बेन हिंदी में क्या घटना, क्या आपका पुत्र कहाँ गया था? हिंदी में કેટલા સમયથી આવું કે મગજ એવો છે? કોની હારે ગયા હતા દિલ્હી? કોની હારે એકલો જ જાય? બેન હવે આ પોલીસ તમને ધરપકડ કરે છે પૂછપરછ માટે, તો પણ મને કઈ થોડી લઈ જાવ ને એની તો ધરપકડ થઈ ગઈ, પણ પૂછપરછ તો થશે ને બેન? ના મેં તમને હકીકત કહી દીધું, હું કઈ નથી જવાની। सूरज भाई आप पड़ोसी है राजेश भाई के, क्या कहेगा राजेश भाई के बारे में, क्या कहेंगे? नहीं अभी तक कोई दिक्कत नहीं है इसमें, कभी नहीं है कि आज तक तो कोई इसके साथ झगड़ा कुछ भी नहीं, तो यहाँ से आते हैं खाना खाकर चले जाते हैं। अच्छा क्या काम करते हैं? वो सेवक अभी मंदिर का काम करते हैं, मंदिर में पूजा करता रहता है पूरे दिन। अच्छा कोई गाय कुत्ते को खाना खिलाता है। आपको पता है दिल्ली क्यों गए थे? और ना वो हमको नहीं है, हम अपने लेकर कभी बात नहीं करते कभी। कितने दिनों से आप पहचानते हैं? 20 साल से। 20 साल। और यहाँ पे रहते हैं मुलगांव का, कहाँ के राजेश भाई? यहाँ वो नहीं, वो कभी नहीं पूछा। ઘરેથી ગયો અને રિક્ષા હલાવે છે, અહીંયા રિક્ષા લાવે છે। અને પછી કે હું દિલ્હી જાઉં છું, એના પપ્પા કે દિલ્હી ક્યાંથી આવીશ તું? તો કે હું દિલ્હી સૌ કુતરા માટે ગયો છું, બીજું કાંઈ શબ્દ ન બોલ્યો। પાર્ટીમાં છે, પાર્ટીમાં છે, રાજકીય પાર્ટીમાં છે કે રાજ્ય પાર્ટીમાં તો એ કોઈ નહીં, તો અમને ખબર કઈ કે જ નહીં કોઈ ઉભા રહ્યા વિડીયામાં આવ્યું હતું અરે પણ ભૂત તો માથે નો નાખ્યા નંદુમાર ભાઈ। ભાઈ કૂતરા પ્રેમી હતા એટલે કૂતરાનું કારણે શું કેશો? કૂતરાનું જ છે, અને કૂતરા ગાયનું એવું બધું ચકલા નું એ જ કામ કરે, ગાયની કુંડી ધોઈને પાણી પાય, લીંબુ નાખે, રોટલા પડ્યા હોય ને આમ શેરીના બધા રોટલા લઈ જાય, બરાબર। હા એ જ કામ કરે। એટલે દિલ્હી શું કામ ગયા કઈ ખબર છે તમને? દિલ્હી શું કામ ગયા કઈ ખબર ના છે? એ કામ ઉજ્જૈન માટે ગયા એમ ખબર, ઉજ્જૈન તું વચ્ચે યાર હવે બધાય પૂછે પણ તારે પૂછવું પણ હું કઈ લોજિકલી તો પૂછી યાર, ઉજ્જૈન નું વચ્ચે જવાનું કેદી ગયો તો પશુ પ્રેમી હતા। એટલે તમને દિલ્હી જવાનું શું કીધું તમને? દિલ્હી ક્યાંથી ફોન આવ્યો તો? છેલ્લે ક્યારે આવ્યો હતો? ફોન હમેથી કર્યો કે તું કેદી આવવાનો છો? તો કે હું દિલ્હી ગયો, દિલ્હી શું તું તો ઉજ્જૈન ગયો તો નહીં કે, તો કે હું સકલા ઓલા કુતરા માટે ગયો છું, કે બીજું કઈ ન બોલ્યો, ફોન મૂકી દીધો। બેન કઈ પાર્ટીમાં છે દીકરો? કઈ પક્ષમાં છે કે પક્ષમાં કઈ રાજકીય રીતે જોડાયેલો છે કે રાજકીય પાર્ટીમાં કઈ જોડાયેલો છે? વચન એટલે એના રામાયણ મોઢે તો મહાભારત મોઢે બધું અને એના લગ્ન થઈ ગયા છે? કેટલા છોકરા? એક જ દીકરો 17 વર્ષ અહીંયા રહે છે કે અમે ભેગા જ છીએ બધા ભેગા છે? ઓકે હારે ગયા છે દિલ્હી? ભાનુબેન। ભાનુબેન, ઓકે।